અને ત્રીજો અવતાર એ નૃષિ સરસ્વતી. એ કર્ણાટકની અંદર એ નૃષિ સરસ્વતી જ્યારે સંગમ પર રહેતા તો ત્યારે એક ભાઈને, એક બ્રાહ્મણને શરીરે કોઢ થયેલો. બધા ધ્યાનથી સાંભળજો. શરીરે કોઢ થયેલો, પણ એમની ભક્તિ ખૂબ હતી. કંઈક ને કંઈક એમણે પાપ કર્મ હશે એમના, એટલે શરીરે કોઢ પડ્યો. દુનિયાના જ્યારે કોઈ જગ્યાએ ઉપાયની કામ આવ્યા તો ત્યારે એમણે એ નૃષિ સરસ્વતી પાસે એ સંતોના ચરણમાં ગયા, હાથ ભાવને વિનવણી કરી. પણ એ મહારાજ શ્રી એ નૃષિ સરસ્વતી એમને રસ્તામાં જ મળી ગયા અને એમની સ્થિતિ જોઈ કે આખા શરીરે કોઢ પડેલો. તો એ નૃષિ સરસ્વતીજીએ એક બાઈ લાકડા લઈને જતી હતી. એ ભારો લઈને જતી એટલે તેમાંથી એક લાકડું કાઢીને, પણ એ લાકડું ઔદુંબરનું હતું, ઉમરાના ઝાડનું 4 વર્ષ જૂનું સૂકું લાકડું હતું. એ કાઢીને એ ભક્તને આપી દીધું કે તને મારા પર ભરોસો છે તો આ લાકડાને રોપ અને એને રોજ પાણી પાજે, રોજ 2 ઘડા ભરીને પાણી પાજે. એના પર જે દિવસે કૂપણ આવે તે દાડે તારો કોઢ દૂર થઈ જશે. પણ જેમણે આ દ્રશ્ય જોયું એ લોકોએ વિચાર કર્યો કે આ તો નરી ગાંડાઈ છે, કારણ કે લાકડું તો 4 વર્ષ જૂનું છે, એટલે એમાં કોઈ પણ દિવસ કૂપણ આવવાની નથી, એટલે એનો કોઢ પણ મટવાનો નથી. પણ સદગુરુનું વચન એટલે વચન. આ દુનિયા ઊંધી જતી થાય, પણ એકવાર સદગુરુના મુખમાંથી બોલાયેલો શબ્દ, સૂરજ પશ્ચિમમાં ઊંઘે પણ સદગુરુના મોઢામાંથી નીકળેલો વચન એ હંમેશા બ્રહ્મ વાક્ય હોય. તો એ ભાઈએ, એ કોઢીએ, એ બ્રાહ્મણે એ કાષ્ટને રોપ્યું અને રોજ પાણી સીંચે. ભલે લોકો મસ્કરી કરે, પણ એક દિવસે જે બધા ભક્તો હતા એ નૃષિ સરસ્વતીને કહેવા ગયા કે તમે આને આવું હું કામ હોઈશું, તમે કંઈ એને અનુષ્ઠાન કરવા કીધે, કંઈ મંત્ર આપતે તો એનો કદાચ ઉદ્ધાર થતે, પણ તમે 4 વર્ષ જૂનું લાકડું આપ્યું અને એને પર કૂપણ ક્યારે નીકળે ને એનો કોઢ ક્યારે સારો થાય. તો આજે તો એ તો આટલા સમયથી રોજ તમારા આજ્ઞા અનુસાર એ રોજ પાણી પાતો છે ને એની પરિક્રમા કર્યા કરે. જો ગુરુજીને દયા આવી અને ગુરુજી સામેથી કૃપા કરવા માટે ગયા. એટલા માટે સંતો એમ કહે કે કર્મ એવા કરો કે ભગવાન સામે ચાલીને કૃપા કરવા માટે આવે. એ નૃષિ સરસ્વતી સામે ચાલીને ગયા, એમના કમંડળમાંથી અંજલિ લીધી અને એ છોડ પર નાખી, એ કાષ્ટ પર લાખી અને થોડી વારમાં તો એની ઉપર લીલા પાંદડા ફૂટી નીકળ્યા અને પાંદડા ફૂટ્યા અને તઈ એનું શરીર પણ કોઢથી સારું થઈ ગયું. એટલા માટે કહેવાય એ દત્ત બાવનીની અંદર એક કડીઓ લખાઈ ગઈ છે, શુષ્ક કાષ્ટને આણ્યા પત્ર થયો કેમ ઉદાસીન અત્ર. કે સુખાયેલા એ લાકડાને પણ પાન આણીને તું એ ભક્તના કોળને નષ્ટ કર્યો. એટલે કહેવાનો મતલબ એ છે કે જીવનની અંદર જે માણસો સદગુરુ પર ભરોસો રાખે તેની નાવડી કોઈ પણ દિવસ આ સંસાર સાગરમાં ડૂબતી નથી. જેમ રેતીને પીલીને કોઈ દિવસ તેલ નીકળતું નથી, એવી રીતે આ સંસારના માણસો ચાહે આ ભૌતિક બજારમાં ગમે ત્યાં સુખ વધે, પણ ભગવાનની ભક્તિ વગર, સત્સંગ વગર કે સારા કર્મો વગર માણસોને આ દુનિયામાં સુખ કે શાંતિ મળી શકતી નથી. કારણ કે શાંતિ એ પ્રભુના ચરણમાં છે, બીજું દુનિયામાં કોઈ પણ જગ્યાએ નથી. પણ આ બધી વસ્તુઓ, આ તો બધી પ્રેમની પરિભાષાઓ છે. આજે આપણે અહીંયા બધા ભેગા થયા તો એક એમનું ગામ તો મને પણ યાદ નથી, પણ ત્યાંથી આવીને પણ આપણા વિસ્તારની અંદર આટલા સમાજના ઉત્થાન માટે આટલા જો દોડીને કાર્ય કરતા હોય તો તેમાં આપણે બધાએ સહયોગ આપવો જ જોઈએ. એ મારીને તમારી ફરજ છે. તો એકવાર એમની જુવાનીને પણ
ભાવ અને શ્રદ્ધાથી બિરદાવીએ, કારણ કે એ ગીત તમને બહુ